પ્રશાસન જો ફિટ હશે તો એ માનસિક રીતે સ્ટેબલ હશે, ફ્રસ્ટ્રેશન નહીં હોય, મેન્ટલી ફિટ હશે, એવી રીતે ફિઝિકલી પણ ફિટ હશે. તો આ પ્રશાસનના લોકોને તમે શું ટિપ્સ આપવા માંગો છો? મેં લગભગ ક્યારેય કોઈ નેતાને જીમ કરતા, ડાયટ ફોલો કરતા લગભગ ભારત દેશની અંદર જોયો નથી. જે લોકો હાઇટમાં અને પોલીસની નોકરી લેવા માટે ફિટ નથી ને એ હોમ મિનિસ્ટર બનીને બેઠા છે. તો એવો સિનારીઓ આપણે અહીંયા છે. તમારામાં જો સારું ફૂડ જશે, તમે હેલ્ધી હશો, નિરોગી હશો, તો તમારામાં સકારાત્મક વિચારો આવશે, પોઝિટિવ એનર્જી આવશે, અને પોઝિટિવ એનર્જીથી જ આ બધી વસ્તુઓ થાય. યુવાનોને, નેતાઓને, પોલીસ કર્મચારીઓને, સિસ્ટમમાં જોડાયેલા તમામ લોકોને મારે એ જ કહેવાનું છે કે હેલ્ધી રહો, સારું ખાઓ, સારું વિચારો. કે જો તમે બેઈમાનીનું ખાશો તો તમારે વિચારો પણ, થોટ પ્રોસેસ પણ એ હશે ને. હું તમને ખાતરી આપીને કહું છું કે જો બેઈમાનીનું ખાધેલું હશે, તમારો સંતાન તમારી ઇજ્જત કરતો હશે નહીં. એને